10% કરતા ઓછી શાળાઓની સંખ્યા વધી છે, એટલે એ શાળાઓ અપગ્રેડ થઈ છે કે 10% કરતા ઓછું રિઝલ્ટ આવ્યું. એ સારી બાબત છે કે સંખ્યા 10% કરતા શાળાની વધી છે. આનંદની બાબત છે આપણા ગુજરાત માટે, આપણા બધાના માટે. જેમણે તૈયારી કરી છે, વિદ્યાર્થીઓ તૈયારી કરી, શિક્ષક મિત્રોએ તૈયારી કરી છે. આ હતા આપણા ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર, જેમને પત્રકાર દ્વારા શું પ્રશ્ન કરવામાં આવ્યો અને તેમને શું જવાબ આપ્યો. જો કે આ જવાબ સાંભળીને મને તો એવું લાગી રહ્યું છે કે ખરેખર શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર પોતાના મોઢેથી વાસ્તવિક જે પરિસ્થિતિ શિક્ષણની છે ગુજરાતમાં તે બોલી ગયા છે. નમસ્કાર, લાઈટ 24 ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર. આજે ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ હતું અને તેને લઈને ક્યાંક ને ક્યાંક કેટલાક વિદ્યાર્થીમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો હતો, તો બીજી બાજુ કેટલાક વિદ્યાર્થીઓમાં નિરાશાજનક માહોલ પણ જોવા મળ્યો. અને તે વચ્ચે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં એક પત્રકાર દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો કે ગુજરાતમાં 10% પરિણામ આવતી શાળાઓની સંખ્યાઓ વધી રહી છે અને કુબેરભાઈ ડિંડોર તેની સામે એવો જવાબ આપી રહ્યા છે કે હા એ શાળાઓ અપગ્રેડ થઈ રહી છે, તે ખૂબ જ સારી બાબત છે. એટલે હવે પત્રકાર દ્વારા ફરીથી પ્રશ્ન કરવામાં આવ્યો કે કુબેરભાઈ તમે શું કહી રહ્યા છો, મારો પ્રશ્ન શું છે, પહેલાં મારો પ્રશ્ન સાંભળો. ત્યારબાદ જે છે તે કુબેરભાઈ ડિંડોર ક્યાંક ને ક્યાંક તેમનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે રીતે તેમનું નિવેદન આપવામાં આવ્યું કે હા 10% પરિણામ આવતી સ્કૂલો અપગ્રેડ થઈ રહી છે, સારી બાબત છે. એટલે ક્યાંક ને ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે કુબેરભાઈ ડિંડોરના મોઢાથી જે વાસ્તવિક પરિસ્થિતિ શિક્ષણ ક્ષેત્રની ગુજરાતમાં જોવા મળી રહી છે તે વાસ્તવિક પરિસ્થિતિ તેમના મોઢેથી નીકળી ગઈ છે. જે રીતે આપણે જોઈએ તો શિક્ષણ ક્ષેત્રની વાત કરીએ તો હાલના સમયમાં પણ 21મી સદીમાં પણ જેટલા આદિવાસી વિસ્તારો છે ત્યાં શાળાઓની સંખ્યા ઓછી છે, ત્યાં પરિણામ સતત છેલ્લા ઘણા વર્ષોથી ઓછું જ આવી રહ્યું છે. જેમાં ભારતીય જનતા પાર્ટી હોય, આમ આદમી પાર્ટીનું રાજ હોય કે કોંગ્રેસનું રાજ્ય હોય, કોઈ પણ પાર્ટી જે છે તે શાસન કરવા આવતી હોય છે, પરંતુ આદિવાસી વિસ્તારનો જે આખો પટ્ટો છે તે પછી ભરૂચ હોય, છોટા ઉદેપુર હોય, તે હંમેશા ત્યાં વર્ષોથી નક્કી હોય છે અને દરેક લોકોને ખ્યાલ પણ હોય છે કે આ વિસ્તારોમાં બોર્ડનું પરિણામ નીચું જ આવશે. કારણ કે જે રીતે આપણે તેની પરિસ્થિતિ જોતા હોઈએ છીએ, વારંવાર વાયરલ થયેલા વિડીયો જોતા હોઈએ છીએ કે ત્યાં શાળા તો બનાવવામાં આવી છે, સરકારી શાળાઓ પણ ક્યાંક છે, પરંતુ તે ખંડેર હાલતમાં જોવા મળતી હોય. સમગ્ર શાળામાં એક જ શિક્ષક જે છે તે બધા જ વિદ્યાર્થીઓને ભણાવતા હોય તેવા ઘણા વિડીયો આપણે આદિવાસી પટ્ટાના શાળામાં જે પણ સરકારી શાળાઓ ચાલતી હોય છે તેમાં જોવા મળતા હોય છે. અત્યંત ખરાબ પરિસ્થિતિ ત્યાં જોવા મળતી હોય છે, જ્યાં ગુજરાત એક બાજુ વિકાસની હરણફાળ ભરી રહ્યું હોય, પરંતુ ત્યાં 21મી સદીમાં પણ આદિવાસી પટ્ટામાં હાલ શિક્ષણની નબળી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. અને જે રીતે વાત કરવામાં આવે તો 10% પરિણામો આપતી શાળાઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે, કારણ કે તેમને બાળકોના ભવિષ્યની ચિંતા નથી હોતી, તેમના શિક્ષણની ચિંતા નથી હોતી, પરંતુ તેમને ક્યાંક ને ક્યાંક ફીઝ જે છે તેના પગાર, શિક્ષકોને પગારને સૌથી વધુ તેઓ મહત્ત્વ આપતા હોય છે. બાકી જો બાળકોના શિક્ષણની વાત કરવામાં આવે તો ખરેખર હાલમાં ગુજરાતમાં શિક્ષણના નામ ઉપર લોકોને લૂંટવામાં જ આવતા હોય છે, ગરીબ લોકોને પણ લૂંટવામાં આવતા હોય છે, જેમાં કેટલાક બાળકો તો બિચારા ભણી પણ નથી શકતા, પરંતુ તેમના માતા પિતા બાળકના ઉચ્ચ ભવિષ્ય માટે કરીને એક ઊંચી ફીઓ ભરતા હોય છે શાળામાં કે અમારું બાળક ભણે. પરંતુ જે રીતે આપણે જોવા આવે તો પ્રાઇવેટ શાળાઓની પણ એ લોકો ફી લૂંટવાની વાતો કરતા હોય છે, ઉઘરાણા કરતા હોય છે સતત. ત્યારે બીજી બાજુ સરકારી શાળામાં પણ ક્યાંક ને ક્યાંક જે પ્રમાણ ઊંચું હોવું જોઈએ શિક્ષણનું, તે પ્રમાણ પણ ઊંચું નથી જોવા મળતું. એટલા માટે ક્યાંક ને ક્યાંક ગુજરાતના માતા પિતાને સરકારી શાળાને બદલે પ્રાઇવેટ શાળાનો સહારો લેવો પડે છે કે ભાઈ અમે ફી ભરી લઈશું, મહેનત કરી લઈશું, પરંતુ અમારો બાળક ઉચ્ચ શિક્ષણ મેળવે, સારું શિક્ષણ મેળવે, પરંતુ ત્યાં પ્રાઇવેટ શાળા
શાળાઓમાં પણ આપણે હાલની પરિસ્થિતિ જોઈ જ રહ્યા છીએ કે કેવી રીતે ત્યાં રૂપિયા લૂંટવામાં આવી રહ્યા છે અને ચોખ્ખી દાદાગીરીથી રૂપિયા લૂંટવામાં આવી રહ્યા છે. અને બીજી બાજુ સરકારી શાળાઓની જે હાલત એકદમ નિમ્ન કક્ષાની જોવા મળતી હોય છે. એટલે કે કુબેરભાઈ ડિંડોર, પહેલાં તમે એકવાર તો જેટલી પણ ગુજરાતની શાળાઓ છે, સરકારી શાળાઓ છે, ખાસ કરીને આદિવાસી પટ્ટાની શાળાઓ છે, તેમની મુલાકાત લો. ખાસ કરીને કેટલા શિક્ષકો ત્યાં છે, કે શિક્ષક કેટલા બાળકોને ભણાવી રહ્યું છે, કેવું ભણાવી રહ્યું છે, પહેલાં તેની મુલાકાત લો. અને બીજી બાજુ જો પત્રકાર દ્વારા જે પ્રશ્ન કરવામાં આવ્યો છે તે પહેલાં સમજો. જો કે કુબેરભાઈ દ્વારા જે વાસ્તવિક પરિસ્થિતિ હતી તે જ કહેવામાં આવી. તો આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં લખજો. અને હજુ સુધી તમે જો લાઈવ 24 ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ કરી દેજો.